યાકૂબને 12 પુત્રો હતા, પરંતુ તે તેના પુત્ર યુસુફને સૌથી વધુ ચાહે છે. તેણે યુસુફને એક ખાસ તેજસ્વી રંગનો કોટ આપ્યો. યુસુફના ભાઈઓ તેની ઈર્ષ્યા કરતા હતા. તેઓ તેને નફરત કરતા હતા. યુસુફના પણ વિશેષ સપના હતા. તેણે કહ્યું, મારા સ્વપ્નમાં આપણે ઘઉંના પૂળા બાંધતા હતા અને તમારા પૂળા મારી સામે નમી ગયા. યુસુફના ભાઈઓએ તેને વધારે નફરત કરી. યુસુફને બીજું સ્વપ્ન આવ્યું. સૂર્ય, ચંદ્ર અને 11 તારાઓ મારી સામે નમ્યા. તેના પિતા અને ભાઈઓએ બડબડ કરી, શું તું એમ કહે છે કે તું અમારા ઉપર રાજ કરીશ? એક દિવસ યુસુફના ભાઈઓ તેમના ઘેટાં સાચવવા ખેતરોમાં હતા. તેઓએ તેમને મળવા આવતા જોયો. તેઓએ તેને મારી નાખવાની અને તેના બધા સપનાને સમાપ્ત કરવાની યોજના બનાવી. આપણા ભાઈને મારવું એ ખોટું હશે, રૂબેને કહ્યું. ચાલો તેને આ ખાલી કૂવામાં ફેંકી દઈએ. તેથી તેઓએ યુસુફનો ખાસ કોટ ફાડી નાખ્યો અને તેને કૂવામાં ફેંકી દીધો. કેટલાક ઇસ્માઇલી વેપારીઓ ઇજિપ્ત જતા હતા ત્યારે ત્યાં આવ્યા. ચાલો યુસુફને ઇસ્માઇલીઓને ગુલામ તરીકે વેચી દઈએ, યહૂદાએ સૂચવ્યું. તેથી ભાઈઓએ યુસુફને ચાંદીના 20 ટુકડામાં વેચી દીધો. તેના ભાઈઓએ બકરીના લોહીમાં યુસુફનો કોટ ડુબાડ્યો અને તે ભાગ્યો. મારો દીકરો મરી ગયો છે, તે રડી પડ્યો. દરમિયાન યુસુફને ઇજિપ્ત લઈ જવામાં આવ્યો, પરંતુ ઇજિપ્તમાં ઇસ્માઇલીઓએ ફારૂનના એક કપ્તાન પોટીફરને યુસુફ વેચી દીધો. ઈશ્વર યુસુફને આશીર્વાદ આપે છે અને તેને સફળ બનાવે છે. પોટીફરે યુસુફને તેના આખા ઘરનો હવાલો